સરકારે ખેડૂતોના પાકની નુકસાનીમાં સહાય માટે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે, જેમાં 1 હેક્ટર દીઠ અહીંયા અંદાજિત 23,000 રૂપિયા જેવી રકમ ખેડૂતોને મળશે। ખેડૂતોના મતે 1 વીઘા દીઠ 4,000 રૂપિયાની સહાય મળશે। જૂનાગઢના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સરકારે વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે। આ સહાય પેકેજને ખેડૂતોએ આવકાર્યું હતું, સાથે જે સહાય મળવા પાત્ર છે તે તાત્કાલિક ખેડૂતોના હાથમાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારું ચોમાસું પાક તો સંપૂર્ણ ધોવાઈ ગયું છે, પણ આ સહાય રકમ મળવાથી શિયાળુ પાક માટે ઉપયોગી બનશે। નુકસાનના પ્રમાણમાં સહાય ઓછી છે, પણ જે સહાય જાહેર કરી છે તેના રૂપિયા ત્વરિત મળે તેવી વ્યવસ્થા કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદ સોયાબીન, મગફળી, શાકભાજી, ટોટલી કપાસ બાબત ટોટલી સંપૂર્ણ 100 દિવસ વરસાદ વરસતા સંપૂર્ણ નાશ પામેલ છે। બરોબર, રાજ્ય સરકારે ચાલુ વર્ષની સહાયમાં 10,000 કરોડ સહાય કરી, પણ હેક્ટર દીઠ 23,000 રૂપિયા જાહેરાત કરી છે। પણ એ હેક્ટર દીઠ 6 વીઘામાં ખાલી વાવેતર ક્ષેત્ર સમાધાન વાવેતર થાય એટલું સપોર્ટ મળી શકે, અને આ સહાય તાત્કાલિક ધોરણે 2-3 દિવસમાં ડેટના ખાતામાં નાખી દે તો ચાલુ રવિ સિઝનમાં ખેડૂતને ઉપયોગી થઈ શકે। આજે સરકારે જે જાહેરાત કરી છે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ, પણ અમે એને આવકારીએ છીએ। તો અમારી તો એટલી જ માંગણી છે, જાહેરાત કરે નહીં ભેગું થાય, અને 2-5 દિવસની અંદર ખેડૂતના ખાતામાં જે વીઘે પડતા હોય એટલા પૈસા દઈ દઈએ તો અમારે જે વાવેતર નવા કરવા છે, ઘઉં, ધાણા, ચણા, એ બધાનો ખાલી હિસાબ કરીને 4,000 રૂપિયા તો વીઘે ખર્ચો છે। એટલે આ જેટલી આપી છે એમાં અમે ખૂબ આવકારીએ છીએ। તાત્કાલિક આનું અમલવારી કરીને 2-5 દિવસમાં ખેડૂતના ખાતામાં પૈસા પડી જાય એવી અમારી માંગણી। સરકારે અત્યારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, પ્રતિ હેક્ટર 23,000 રૂપિયાની જાહેરાત કરી છે। એ બરોબર છે કે અત્યારે જે અમારું ગાડું હાલી જાય આનાથી, બાકી ભવિષ્યને ધ્યાનમાં રાખીને તો ખેડૂત એનાથી કોઈ ધનવાન નથી થઈ જવાનો। ખાલી અમારું ગાડું હાલશે, અમારે જે રવિ પાકનું ખાતર, બિયારણ અને મજૂરીનું થશે, બાકી જે અમારું ચોમાસું સિઝન ફેલ ગઈ છે એ તો ફેલ જ ગઈ છે। એટલે હવે અમારે 4 મહિના તો એમને પૈસા વગર જ કાઢવાના છે। રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાની જે જાહેરાત કરી છે એ સારી વાત છે, કારણ કે ખેડૂતોને ખૂબ મોટી સંકળામણ આ કમોસમી વરસાદને કારણે બધા જ પાકો ફેલ થયા હતા। એવી સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીએ પણ સ્થળ સ્થિતિ નિરીક્ષણ કર્યું હતું, રાજ્યના તમામ મંત્રીઓ પણ ખેતરમાં ગયા હતા। એવી સ્થિતિની અંદર ખેડૂતોને ઉપર મોઢે આવેલો કોળિયો જ્યારે ઝૂંટવાઈ ગયો એવી સ્થિતિમાં ખેડૂતો મુકાઈ ગયા છે। આજે જે સરકારે 10,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે એ આવકાર્ય છે, કારણ કે ખેડૂતોને અત્યારે જરૂરિયાત છે।